નમસ્તે મિત્રો, સ્વાગત છે મારા ચેનલ પર જ્યાં અમે સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજનની રેસિપીઝ શેર કરીએ છીએ। આજે અમે તમને મેથી મટર મલાઈ પનીરની રેસિપી બતાવીશું જે તમારા પરિવાર માટે એકદમ પરફેક્ટ છે। તો તેની માટે અત્યારે આપણી સિઝનમાં ખૂબ જ અવેલેબલ એવી મેથી લેવાની છે જેને એકદમ ઝીણી સમારી લેવાની છે। તો એકદમ ઝીણી સમારવી ખાસ જરૂરી છે જેથી શાકની અંદર તમને ખબર પણ નહીં પડે કે મેથી ઉમેરેલી છે। આ રીતે તમને નજીકથી પણ બતાવી દઉં, આવી એકદમ ઝીણી સમારી લેવાની છે। તો એકદમ તાજી એવી મેથી ખાસ લેવી। હવે આપણે તેની સામે વટાણા લેશું અને હા, પરફેક્ટ મેઝરમેન્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને જણાવી દઈશ અને સાથે રેસિપીઝમાં પણ બતાવતી જાઉં છું। તો અહીં 200 ગ્રામ જેટલી મેથી લીધી છે, 150 ગ્રામ જેટલા વટાણા લીધા છે અને સાથે 150 ગ્રામ જેટલું પનીર લીધું છે। બીજા મસાલા આપણે સાથે ઉમેરતા જશું। તો અહીં વટાણા સરસ એવા બફાઈ ગયા છે અને પનીરને પણ આપણે થોડા મોટા ટુકડામાં કાપી લઈશું। ગ્રેવી માટે તમને બધાને ખ્યાલ જ છે કે લસણ, ડુંગળી, મરચાં, આદું જોઈતું હોય છે। તો અહીં 2 નંગ મીડિયમ સાઇઝના લસણના ગાંઠિયા, 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 ટમેટું, 2 તીખા લીલા મરચાં। હા, તમે તીખું ઓછું ખાતા હોય તો તમે અહીં મોળા મરચાં પણ લઈ શકો છો। 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો અને અહીં સૌપ્રથમ એક વાસણની અંદર આપણે 2 મોટા ચમચા જેટલું ઘી લઈ લેશું। અહીં આ રેસીપી ખૂબ જ અલગ રીતે, ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ ઝડપથી બનાવશું। તો લગભગ તમારે અડધો કલાકની અંદર આ રેસીપી બની અને તૈયાર થઈ જાય છે। તો સૌપ્રથમ મોટા કટકામાં કાપેલા પનીરને આ રીતે સહેજ એવો ક્રીમિશ કલર આવે ત્યાં સુધી ઘીમાં સાતળી લેશું। બહુ ક્રિસ્પી એવું નથી કરવાનું। હા, તમને જો ફ્રાય એટલે કે એકદમ બ્રાઉન જેવું થઈ જાય પનીર એવું ગમે તો તમારે થોડું ગરમ પાણીમાં એને ઉમેરી દેવાનું જેથી એ સોફ્ટ થઈ જાય। તો તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે અને પનીર છે એકદમ સોફ્ટ પણ રહે। હવે અહીં થોડા મેં મસાલા લીધા છે, તેમાં મેં તીખા અને એલચી અત્યારે ઉમેરી દીધી છે। તો 10 થી 12 નંગ તીખા છે, 1 એલચી છે અને સાથે અહીં એક નાનો એવો ટુકડો જાવિત્રીનો ઉમેર્યો છે। બહુ નાનો ઉમેરવાનો કારણ કે એની સુગંધ છે એ ખૂબ જ હોય છે, તો વધારે પડી જશે તો સ્વાદમાં ગડબડ થઈ જશે। સાથે 5 નંગ કાજુ અને 5 નંગ બદામ એકદમ મલાઈદાર બનાવવા માટે। અને અહીં આપણે ડુંગળી લસણને આ રીતે ઉમેરી દઈશું। થોડો એવો કલર બદલાય એટલે તેમાં સાથે જ આપણે બીજી બધી વસ્તુ પણ ઉમેરી દઈશું। તો અહીં આ રીતે સાતળવાનું છે, ખૂબ અલગ રીતે મેં અહીં બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમારા રસોડામાં ખૂબ જ એકદમ સુગંધ આવી જશે શાક બનતાની સાથે અને શિયાળા માટે પરફેક્ટ રેસીપી છે। જો કોઈ મહેમાન આવે તો પણ તમે તેને ફટાફટ બનાવી અને આપી શકો છો। અહીં બીજી સામગ્રી પણ મેં ઉમેરી દીધી છે, મરચાં, આદું અને ટમેટાને આ રીતે કલર બદલાય ત્યાં સુધી સાતળી લીધું છે। હવે ગેસ બંધ કરી દીધો છે અને આ સતળાયેલી વસ્તુને આપણે થોડી ઠંડી થવા માટે પ્લેટમાં કાઢી લેશું। હવે તેને સાઈડમાં રાખી અને એ જ વાસણમાં ફરી વખત તેલ લેશું વઘાર કરવા માટે। તો અહીં મેં 4 થી 5 મોટા પાવડા તેલ લીધું છે। તમે તેલની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો। સાથે અહીં 1 તમાલપત્ર અને 1 ટુકડો તજનો લીધો છે અને મેથી છે એ સમારેલી તૈયાર હતી તેને એકદમ સારી રીતે ધોઈ અને ઉમેરી દીધી છે। તો તેને થોડી એવી ગળવા દેશું। તમે અહીં જરૂર લાગે તો થોડું મીઠું ઉમેરી શકો છો। ગ્રેવીમાં પણ મીઠું આપણે ઉમેર્યું છે જેથી ફટાફટ સતળાઈ જાય। તો અહીં આ રીતે વટાણામાં પણ ઉમેર્યું છે એટલે તમારે ઉપરથી અલગ મીઠું છે એ ટેસ્ટ કરીને ઉમેરવાનું રહેશે। સાથે એકદમ મલાઈદાર બને એટલે ફરી વખત અહીં પનીર ઉમેર્યા છે 3 કટકા અને તેને સરસ એવી પીસી લીધી છે। પીસાયેલી ગ્રેવીને આપણે મેથીની અંદર ઉમેરી દઈશું। તો આ રીતે એકદમ ફટાફટ આ રેસીપી બની જાય છે। તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસીપીઝ જોવા માટે। તો અહીં આપણે આ રીતે તેમાં પાણી ઉમેરી અને એ પણ લઈ લેશું અને વાસણ એકદમ સાફ કરી લેશું। હવે આ બધું સરસ એવું સાતળવાનું છે। આમ તો બધું સંતળાયેલું છે પણ 2-3 મિનિટ સુધી સાતળશું જેથી મેથી અને ગ્રેવી છે એકદમ સરસ મિક્સ થઈ જાય। હવે બીજા મસાલામાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને લાલ મરચું એ તીખાશ પ્રમાણે મેં અહીં મોટી 1 ચમચી ભરી ઉમેર્યું છે અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું કારણ કે આપણે બધી જ વસ્તુમાં મીઠું ઉમેરેલું છે। તો આ રીતે ગ્રેવી એકદમ તમને દેખાય છે મલાઈ ઉમેર્યા વિના એકદમ રીચ, એકદમ મલાઈદાર થઈ છે તૈયાર કારણ કે તેમાં આપણે પનીર અને કાજુ બદામ ઉમેર્યા છે। તમે એકલા કાજુ પણ ઉમેરી શકો, એકલી બદામ પણ ઉમેરી શકો, તમારી ચોઈસ પ્રમાણે તમે ઉમેરી શકો। અહીં આપણે આ રીતે ગરમ ગરમ વટાણા અને તેની સાથેનું પાણી પણ અહીં જ ઉમેરી દઈશું। જેટલી તમારે ગ્રેવી ઘટ કરવું હોય તેટલું અહીંયા પાણી છે તમારે ઉમેરવાનું। હું અહીં બધું જ પાણી ઉમેરી દઉં છું કારણ કે ગ્રેવી છે થોડી એવી પહેલાંથી
પાતળી રાખશો તો તમે જ્યારે જમવા બેસો ત્યારે 15-20 મિનિટ કે અડધો કલાક પછી બેઠો તો પણ તે એકદમ સરસ રીચ રહે, ઘટ રહે, બહુ સાવ જામી જાય શાક એવું ન થઈ જાય। હવે અહીં સાથે જ આપણે તળેલા પનીરને પણ ઉમેરી દઈશું અને શાકની રંગત તમે જોઈ શકો છો। અહીં મલાઈ ઉમેરવી છે એકદમ ઓપ્શનલ છે। જો તમે 1 ચમચી ઉમેરશો, 2 ચમચી ઉમેરશો તો વધારે ક્રીમી, વધારે મલાઈદાર શાક છે એ બની અને તૈયાર થશે। તો મેં અહીં ઉમેરી છે, એકદમ ઓપ્શનલ છે, ન ઉમેરો તો પણ ચાલે। તેને મેં અહીં ક્રિસ્પી એવા લચ્છા પરાઠા જેવા પરાઠા બનાવવાની કોશિશ કરી છે, તેની સાથે સર્વ કર્યું છે અને આ શાક છે એકદમ બની અને તૈયાર છે। તો રેસીપીમાં એકદમ પરફેક્ટ, સ્વાદિષ્ટ સાથે સ્વાસ્થ્યપ્રદ એકદમ પરફેક્ટ રેસીપી બનીને તૈયાર છે। જો મારી રેસીપીમાં તમને કંઈ પણ નવું જાણવા જેવું લાગ્યું હોય કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। અહીં મેં તેને ડુંગળી સાથે ઉપરથી ચીલી ઓઇલ અને મલાઈથી ડેકોરેટ કર્યું છે, જેથી એકદમ હોટલ જેવો લુક આવે। તો અહીં એકદમ હોટલ રેસ્ટોરન્ટ જેવું મલાઈદાર મેથી મટર મલાઈ પનીર બનીને તૈયાર છે। તો આવીને આવી અવનવી રેસિપીઝ, નવા રેસિપીઝના આઈડિયા સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।